અમેરિકા હજારો ભારતીયો સહિત 2.5 લાખ યુવાનોને દેશમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં, જાણો કારણ. ઇન્ડિયન અમેરિકન્સ ટુ ડિપોર્ટેડ. ભારતીય યુવાનો અમેરિકામાં ભણવા જવાનું સપનું જોતા હોય છે. તેના માટે ઘણા લોકો બાળકોના શિક્ષણ માટે વર્ક વિઝા લઈને અમેરિકામાં સ્થાયી થતા હોય છે. પરંતુ હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના બાળકોની મુશ્કેલીઓ વધવાની છે. લગભગ 2.5 લાખ યુવાનોને અમેરિકા છોડવું પડી શકે છે. અહેવાલો અનુસાર, અમેરિકા ટૂંક સમયમાં લાખો યુવાનોને ઘરે પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં ભારતીય અમેરિકન મૂળના ઘણા યુવાનોના નામ સામેલ છે. જાણીએ શું છે સમગ્ર મામલો. ડોક્યુમેન્ટ ડ્રીમર્સ. અમેરિકાના નિયમો મુજબ બાળકો 21 વર્ષની ઉંમર સુધી જ તેના માતા પિતા પર નિર્ભર રહી શકે છે. અમેરિકામાં રહેતા આવા યુવાનોને ડોક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે. 21 વર્ષની ઉંમર થયા બાદ તેને પોતાના માતા પિતાના વિઝા પર અમેરિકામાં રહેવાની મંજૂરી નથી. જો ડોક્યુમેન્ટ ડ્રીમર્સ 21 વર્ષના થઈ જાય પછી તેના પોતાના વિઝા ન ધરાવતા હોય તો તેને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવે છે. એજિંગ આઉટ. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મુજબ લગભગ 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ વિઝાની રાહ જોઈ રહ્યા છે. ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ (INO) અનુસાર, જો કોઈ યુવાન 21 વર્ષની ઉંમર પહેલાં કાયદેસર પરમિનન્ટ રેસિડન્ટ સ્ટેટસ માટે અરજી કરે અને ગ્રીન કાર્ડ મેળવતા પહેલાં 21 વર્ષનું થઈ જાય તો તેની અરજી રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે, નહીં તો તેણે દેશ છોડવો પડશે. આ પ્રક્રિયાને એજિંગ આઉટ કહેવામાં આવે છે. આ પણ વાંચો. ટ્રમ્પ vs કમલા વચ્ચે અમેરિકન પ્રમુખ પદનો મુકાબલો ફાઇનલ. ભારતવંશી ઉમેદવારે કરી મોટી જાહેરાત. 43 સાંસદોએ આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું. યુવાનોની ઉંમર 21 વર્ષ થયા પછી પણ ગ્રીન કાર્ડ માટે તેને રાહ જોવી પડશે. તેમજ એવી કોઈ ગેરંટી પણ નથી કે ગ્રીન કાર્ડ મળશે જ. એની અરજી રદ થઈ જાય એવી શક્યતાઓ પણ છે. આવી સ્થિતિમાં 2.5 લાખ યુવાનોનું ભવિષ્ય હવે જોખમમાં છે. યુએસના 43 સાંસદોએ આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું હતું. આ યુવાનો અમેરિકામાં મોટા થયા છે. અમેરિકાની શિક્ષણ પ્રણાલીમાં સ્નાતક ડિગ્રી પણ મેળવી છે. જોકે કાયમી નિવાસીનો દરજ્જો મેળવવા માટે તેને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.